ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ફેમિલી, કેમ છો? મજામાં? બધા કોમેન્ટ કરી દેજો બરાબર. જય માતાજી, ગુડ મોર્નિંગ. મસ્ત હવાર થઈ ગયું છે અત્યારે, અને જો હવારમાં વરસાદ વરસાદ આવી ગયો છે મસ્ત. હે છોટા નહીં પડતા, વરસાદ પડા છે એવું. મસ્ત ડુંગળી કાપા છે, ભજીયા બના છે બરાબર એક નંબર મસ્ત. વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડું કોમ પતી ગયું છે, બાકી હજુ છે ને આપણે બ્રશ કરવાનું બાકી. તો ફેમિલી છે ને મસ્ત બ્રશ કરીને અત્યારે છે ને મારું થોડુંક કટિંગ કરવાનું બાકી છે. ઘી લોડીના વેલા બનાવીએ છીએ બરાબર, આપણે એનું કટિંગ ચાલુ છે. અને આપણે બધા ફેમિલી બેસી ગયું બધું ઘઉં વેણવા હતા. અને જેની છે ને, ઓ ભાઈ મૂક વાગે છોડ દે. જેનીના બેનપણીનો છે ને બર્થડે છે ને, એટલે જેની આતુરતાથી રાહ જોઈ રહી છે બર્થડે વિશ કરવા માટે. જેની ભાઈ કરના છે તરત. હા કેવું ભયા શાંતિ? નહાડ્યા નહીં અમે અહીંથી અહીં નહીં આવવાની. આમ અમારું કોમ ચાલે છે. તમારે નહાડ્યા ને એટલે અહીં નહીં આવવાનું, તમારે રમવા જવાનું. જોવા હતા નહીં આવવાનું. ભયા જાવ હેડો, રમવા હેડો, ઉપડો હેડો. ડમલા બમલા ને બધાને કાઢીને મૂકવાનો બેડોમાં. તો ફેમિલી છે ને આપણું જે કટિંગ થતું હતું બરાબર, એ બધું પતી ગયું છે વેલાનું કટિંગ. અને બપોરનો આપણો ટાઈમ ઓછો મળ્યો એટલે આપણે છે ને શું કહેવાય બ્લોગ શૂટ કર્યો નહીં બરાબર. અને અત્યારે જો જયરાજભાઈ આવ્યા, અત્યારે રોપો મળ્યું, આપણે રોપવા મળ્યું છે. રામ ભરે છે, રોપીએ છીએ, થાય તો ખરું, ના થાય તો આમ લાગે છે થાય છે. હા, આ રીતનું માટીને બધું ભેનું કર્યું છે પાણીથી, અને રોપીએ છીએ બરાબર. ફરી બાકી બીજું બધું જોઈ લઈએ. ચાલો ભાઈ આટલું કોમ પતાવી દઈએ, કારણ કે વરસાદનું વાતાવરણ છે, વાદળ આવી ગયા છે ભરીને, એટલે છલકાઈ જાય પહેલાં આપણું કોમ કરી નાખીએ. તો ફેમિલી મસ્ત બધું કોમ પતી ગયું છે બરાબર. અને જો વરસાદ છે ને પાછું ચાલુ થઈ ગયો અત્યારનો, આટલો વરસાદ પડી ગયો બરાબર. આપણું જે કોમ હતું તહેવાર બધું પતી ગયું, આટલો વરસાદ પડી ગયો છે. હવે છે ને ટીવી ચાલુ છે. ના ભાઈ જો બધા જમવા બેઠા છે તારું. થોડુંક શું કહેવાય નાસ્તા જેવું ખાવું પડે એમ છે, એટલે બરાબર થોડુંક ખાઈ લઈએ. ફરી પાછા મોડા ખાવાનું છે. પણ આ તો કેવું કે થોડીક ભૂખ લાગે મને અત્યારે એમ, એટલે બધા ખાવા બેસી ગયા. તો ફેમિલી છે ને અમારે જવાનું છે અત્યારે હોટલમાં જમવા માટે બરાબર છે. હું છે અને મેહુલભાઈ છે ને આપણા જયરાજ છે બરાબર. આમ ત્રણેય ભાઈ છે ને બધા વેપારથી આવ્યા છે, નવાખલ ઊભા છે. ને બીજા કેટલા જણા આપણે? 3 જણા એટલા બધા આવશે. સારું, 3-4 જણા આવે છે અને 9 સીટ બધા હોટલ બેઠા છે બરાબર. તો આપણે ત્યાં આગળ જમવા જવાનું છે. આસોદર કે કંથારિયા ગિરિરાજમાં બરાબર છે. તો બ્લોગમાં બને રહેજો. હાલો ફાઇનલી મિત્રો અમે લોકો છે ને પહોંચી ગયા છે બરાબર હોટલે જમવા માટે. આપણા મિત્ર આવી ગયા છે, મહિપાલસિંહ, અને આપણા બાપુ છે આપણી જોડે બરાબર છે, જયરાજભાઈ છે. આપણે ખરા બપોરના પૂછ્યા છે એવું છે ખબર ને, જોનતા હતા ને કે ફોન આવ્યો તો આપણે ખાવાનું, એટલે ખરું ને આપણે ખાધું નહીં બપોરનું. એકદમ કે છે ને આમ આપણે એવું છે ના, એવું નહીં સચ નીકળ ગયા મુझसे. હા, પછી આપણા એક મિત્ર છે ને રાહ જોવાય બરાબર, પેલા રહ્યા ફોન ઉપર વાત કરાય. હોટલ છે બરાબર ગિરિરાજ. આ કયા હાઈવે ઉપર આવે? આવ્યો આપણે બગોદરા વાળો, બગોદરા વાસદ બગોદરા હાઈવે પર આ હોટલ આવી છે બરાબર, ગિરિરાજ. આગળ અમે લોકો જમવા આવ્યા છે. તો મિત્રો અમે હે ને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમે નહીં, હવે અમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમારા મિત્ર મળી ગયા છે. જય માતાજી. બોલો શું ચાલે? મોજ? બસ કશું નહીં, મોજ. બહુ રાહ જોડાઈ, લાગે છે ખતરનાક ભૂખ. સોરી માફ કરજો. અમે જઈ રહ્યા છે જમવા. અમારા પ્રમુખ મેહુલસિંહ જોડે, પ્રમુખ આસપાસ ફાઉન્ડેશનના પ્રમુખ છે. 9 ગોલ્ડ તમે બધા ઓળખતા દઈશું બરાબર છે. આપણને ના ઓળખતા બરાબર છે, પણ આપણા 9 તમે ઓળખતા દઈશું. અને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો આપણો બરાબર ને. જમી લ્યો. ચાલો તો ફેમિલી ને બધા જમવા બેસી ગયા છે. મસ્ત જોઈ લો લાઈનમાં આવી છે બરાબર. શું હે બહેનો વગર રોટલી? બસ
દહીંનો વઘારેલો રોટલો આવી ગયો છે આપણે ડીશમાં બરાબર ફટાફટ ઝાપડી લઈએ બપોરના ખાધા વગરના ફરતા મોડા તો ફેમિલી છે ને મસ્ત જમી લીધું છે હવે જવું છે ઘરે બરાબર કારણ કે ઘરે જઈને કોઈ આખો જ દિવસ છે ને આજે એટલું કોમ હતું ને કે ટાઈમનું તો બધું એવું ચાલ્યા કરે છે આપણે આજે બ્લોગ આપણે પૂરો કરી દઈએ બરાબર આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મળીએ આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય